सोशल मीडिया पे, गांव गांव के अंदर खटिया के ऊपर बीमार आदमी को लेके कितने किलोमीटर चलना पड़ता है, अस्पताल नहीं है, दवाइयां नहीं है। वन नेशन वन इलाज चाहिए, गांव गांव के अंदर इलाज का इंतजाम करो, तब वो चाहिए हम लोगों को। वन नेशन वन इलेक्शन नहीं चाहिए, तुम्हारे जुमले नहीं चाहिए। गलत तो नहीं कह रहा भाई साहब? નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરીશ। જે રીતે કેન્દ્ર સરકાર એક કાયદો લાવવા જઈ રહી છે કે વન નેશન વન ઇલેક્શન, તમારું શું કહેવું છે દોસ્ત કે સમગ્ર ભારત દેશની અંદર વન નેશન વન ઇલેક્શન આ કાયદો લાગુ થવો જોઈએ કે ન થવો જોઈએ? કદાચ જો આ કાયદો લાગુ થાય તો એનાથી આ સરકારને કેટલો ફાયદો છે? ઘણા બધા લોકોના મોઢે આપણે સાંભળીએ કે ભાઈ આવું થઈ જ જવું જોઈએ, વન નેશન વન ઇલેક્શન, 5 વર્ષે એક જ વાર ચૂંટણી। ચૂંટણીમાં ખર્ચ જે થાય છે એ ખર્ચો તો બચી જાય, એટલે પણ આપણા ખિસ્સામાંથી ક્યાં આપણે કાઢીને આપીએ છીએ? જે લોકોને ચૂંટણી લડવી છે એ લોકો પોતાના પૈસા વાપરે છે, આપણે તો કઈ દેવા નથી મારે તમારે। પણ જે લોકોને ખબર નથી ને એ આવી વાતો કરતા હોય છે કે ભાઈ ચૂંટણી એક જ વાર થાય ને તો સારું, આ થોડા થોડા સમયે ચૂંટણી આવે, આટલો આટલો ખર્ચો કરે, રેલીઓ કરે, સભાઓ કરે, પણ એ આપણા પોતાના પૈસે ક્યાં કરે છે? એ લોકોને જે કરવું હોય એ કરે। પણ તમને લોકોને એક વાતનો ખ્યાલ છે દોસ્તો, વન નેશન વન ઇલેક્શન આ કાયદો જો લાગુ થાય ને તો આ જે સરકાર છે સત્તા પક્ષમાં અત્યારે, એમનું કહેવું શું છે ખબર તમને? એમના વિચારો શું છે કે વન નેશન વન ઇલેક્શન થઈ જાય તો કેટલી મજા પડી જાય આ લોકોને। 5 વર્ષે એક વખત ચૂંટણી આવે, 4.5 વર્ષ ચૂંટણી જીત્યા પછી એસો આરામ કરવાના, વિદેશોમાં ફરવાનું, વળી પાછા 6 મહિના બાકી હોય ચૂંટણીના એટલે પ્રચાર ચાલુ કરવાના અને જનતાને આવીને કહી દે કે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાનો અમે ઘટાડો કરીશું જો અમારી સરકાર બનશે તો। એટલે ભારતની જનતા ભોળી ફરી એક વખત આવા લોભ લાલચ જે આપતા હોય એને વોટ આપી દે, અને જ્યાં જગ્યાએ એવું લાગે કે અહીંયા વોટ નથી મળે એમ, ત્યાં તો તમે લોકો જાણો જ છો, 500 રૂપિયા 1000 રૂપિયા દારૂની બોટલ, ચિકન મટન બધું ખવડાવી આ લોકો વોટ લઈ લે છે। એટલે કહેવાનો મારો મતલબ એ છે કે નરેન્દ્રભાઈ મોદીની અંદર તાકાત હોય ને તો વન નેશન વન એજ્યુકેશન કરીને બતાવે કે ગરીબનો છોકરો હોય કે અમીરનો છોકરો હોય, એક સાથે બેસીને એક જ ક્લાસમાં એક જ બેન્ચ ઉપર ભણવો જોઈએ। જો નરેન્દ્રભાઈ મોદીની અંદર તાકાત હોય તો આ વસ્તુ કરીને બતાવે। આ વાતને લઈને અરવિંદ કેજરીવાલે જે રીતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને વિસ્તારથી સમજાવ્યું છે કે વન નેશન વન ઇલેક્શન કરવાથી સૌથી મોટો ફાયદો કોને થશે, ત્યારે જે રીતે અરવિંદ કેજરીવાલે વાત કરી છે એ વાત સાંભળો, ત્યાર પછી તમને એવું લાગશે કે ખરેખર નરેન્દ્રભાઈ મોદીમાં દમ હોય ને તો દર મહિને ચૂંટણી કરાવડાવે અને પછી જુએ કે જનતાના કામ કેવા કરવા પડે એમ છે। જો જનતાના કામ ન કરો તો આવતા મહિને તમારા દાંડિયા ડૂલ। એટલે અરવિંદ કેજરીવાલે જે વાત કરી છે દોસ્તો એને થોડું ધ્યાનથી તમે સાંભળજો, જે રીતે અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી ઉપર આ વાતને લઈને આકરા પ્રહારો કર્યા છે। चुनाव में काबू आते हैं, जब चुनाव होता है तब नेताजी आपके सामने हाथ जोड़ के आते हैं, आपके घर का दरवाजा खटखटाते हैं, आपसे बड़ी मीठी मीठी बातें करते हैं, जो आप कहते हो सब चांद मांगोगे चांद भी देंगे नेताजी। और आजकल इन्होंने एक और जुमला शुरू किया है, कहते हैं वन नेशन वन इलेक्शन। मैं आपसे पूछना चाहता हूं, नेता काबू नहीं आते किसी के, कब काबू आते हैं नेता? चुनाव में काबू आते हैं। जब चुनाव होता है तब नेताजी आपके सामने हाथ जोड़ के आते हैं, आपके घर का दरवाजा खटखटाते हैं, आपसे बड़ी मीठी मीठी बातें करते हैं, जो आप कहते हो सब चांद मांगोगे चांद भी देंगे नेताजी। चुनाव में काबू आते हैं नेता,
कभी विधानसभा चुनाव होता है, कभी लोकसभा चुनाव होता है, कभी पंचायत चुनाव होता है, कभी नगर निगम का चुनाव होता है। अब ये नेताओं ने, बीजेपी वालों ने मिलकर ठान ली, बोले यार रोज रोज की पचड़ा खत्म करो, 5 साल में अब एक ही चुनाव होगा। सारे चुनाव कहते हैं एक साथ होंगे, सारे चुनाव एक साथ कराएंगे, 4.5 साल घूमेंगे, ऐश करेंगे पूरी दुनिया में। पेरिस जाएंगे, टोक्यो जाएंगे, लंदन जाएंगे, अमेरिका जाएंगे, कनाडा जाएंगे, सिंगापुर जाएंगे, ऐश करेंगे 4.5 साल। और फिर 4.5 साल बाद आके आपके गैस के सिलेंडर के 200 रुपए कम कर देंगे और कहेंगे वोट दे दो। कभी मत करने देना वन नेशन वन इलेक्शन। मैं तो कहता हूं हर महीने इलेक्शन होना चाहिए। नेता काबू में तो रहेंगे, जनता का कुछ काम तो करेंगे। हर महीने चुनाव होना चाहिए, हमें कोई दिक्कत नहीं है। कहते पैसा खूब लगता है, जितना पैसा तुमने चोरी कर लिया उससे तो कम पैसा लगता है। इतना पैसा चोरी करके बैठे हैं अपने घर में, कहते पैसा लगता है चुनाव में। जितना पैसा तुम चोरी कर गए उससे तो आधा पैसा भी नहीं लगता। चुनाव हर महीने होने चाहिए, नहीं होने चाहिए? ये सारे जुमले का रखे वन नेशन वन इलेक्शन, कभी वन नेशन वन इलेक्शन नहीं हो सकता। क्या होना चाहिए? वन नेशन वन एजुकेशन, एक शिक्षा प्रणाली। गरीब को भी वही शिक्षा, अमीर को भी वही शिक्षा। जो शिक्षा करोड़पति के बच्चों को मिलती है, मेरे किसान और मजदूर भाइयों के बच्चों को भी वैसी शिक्षा मिलनी चाहिए। होना चाहिए कि नहीं होना चाहिए? वन नेशन वन एजुकेशन, सबके लिए एक जैसे स्कूल बनाओ। अमीरों के बच्चों के लिए भी, गरीबों के बच्चों के लिए भी शानदार स्कूल बनाओ, सबको अच्छी शिक्षा दो। वन नेशन वन इलेक्शन नहीं चाहिए, वन नेशन वन एजुकेशन चाहिए। वन नेशन वन इलाज, गरीबों को भी अच्छा इलाज मिलना चाहिए, अमीरों को भी अच्छा इलाज मिलना चाहिए। एक जैसे अस्पताल होने चाहिए सबके लिए, अच्छे अस्पताल होने चाहिए सबके लिए। गरीब का बच्चा बेचारा, मैं देखता हूं कई सोशल मीडिया पे, गांव गांव के अंदर खटिया के ऊपर बीमार आदमी को लेके कितने किलोमीटर चलना पड़ता है। अस्पताल नहीं है, दवाइयां नहीं है। वन नेशन वन इलाज चाहिए, गांव गांव के अंदर इलाज का इंतजाम करो, तब वो चाहिए हम लोगों को। वन नेशन वन इलेक्शन नहीं चाहिए, तुम्हारे जुमले नहीं चाहिए। गलत तो नहीं कह रहा भाई साहब? तो जे वस्तु में कीधी ए 100% એમ થવું જોઈએ, તો જ આ લોકોને ખબર પડે। દર મહિને ચૂંટણી થવી જોઈએ। હવે ઘણા બધા અંધભક્તો એવું કહે છે કે દર મહિને ચૂંટણી થાય તમે ક્યાં નવરાશ? કેમ ભાઈ? ફિલ્મ જોવા જાઓ છો, જ્યાં તો ટોકીઝમાં લાઈન લગાડો છો, તો આ ચૂંટણીમાં એક વોટ કરવા માટે ટાઈમ નહીં મળે તમને? ઘણા અંધભક્તો આવો સવાલ કરે કે ભાઈ દર મહિને મહિને કોણ વોટ દેવા જાય? જો કે આવું દર મહિને બને જ નહીં, આ તો ખાલી કહેવા પૂરતી વાત છે। પણ જો દર મહિને ચૂંટણી આવતી હોય ને, તો અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે અમે લોકો ડરીએ નહીં। આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કદાચ ડરી જાય, અને ડરી જાય, કારણ કે એ લોકો 5 વર્ષે એક વખત ચૂંટણી આવતી હોય તો આટલા પ્રલોભનો જનતાને આપી મૂર્ખ બનાવી અને ચૂંટણી જીતી જતા હોય, પછી 4.5 વર્ષ સુધી કોઈને કોઈ જગ્યાએ દેખાય છે? કઈ જગ્યાએ દેખાય નહીં। છતાં આપણે ફરી એક વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે કમળનું જ બટન દબાવીએ છીએ, કારણ કે છેલ્લા 6 મહિના સુધી આ જનતાને એવા પ્રલોભનો આપશે, એવા લોલીપોપ આપશે, એટલે જનતા એની વાતોમાં આવી જાય। આ આપણું મોટામાં મોટું દુર્ભાગ્ય છે કે આપણે ભ્રષ્ટ નેતાઓને ઓળખી નથી શકતા। વિડીયો વધુમાં વધુ શેર કરો, પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં। નમસ્કાર।